તો તમે જોયું ગર્ભગૃહના મંદિર, ગાયત્રી માતા, સરસ્વતી માતા અને લક્ષ્મી માતા, બરોબર છે. આ મંદિરનો નજારો છે, જોતા જાઓ આ રીતે. મેન મંદિર છે, જો ઘુમટ. મંદિરનો અંદરનો દ્રશ્ય. હવે આપણે કુટીરના દર્શન કરીશું કે બાપુ જ્યાં 21 કલાક સાધના કુટીરમાં હોય છે અને રાત્રે આપણે 8 થી 11 મળી શકશે. આ બાપુની કુટીર છે, અહીં સાધના કુટીર જેને આપણે કહીએ છીએ. ત્યાં મહાદેવ બેઠા છે, તમે જોઈ શકો. બરોબર એકદમ નજીકમાં જ આ મેઇન મંદિર છે ગાયત્રી માતાજીનું. ત્યાં ગાયત્રીમાં, લક્ષ્મીમાં અને સરસ્વતી માતાજી બિરાજે છે. આ બાપુનો આશ્રમ છે, એની શોભા છે, જોઈ લ્યો તમે આશ્રમ. અને મિત્રો તમે જરૂરથી જરૂર પધારજો. આ વડલો છે વર્ષો જૂનો, ઘેઘોર. ભક્તો આ છે પરમ પૂજ્ય શ્રી લાલ બાપુ. દર્શન કરી લ્યો. અત્યારે આપણે દર્શન ફોટામાં કરશું, સાંજે રાતે 8 થી 11 આપણે મળી શકશે. આ મેન હોલ છે. મોટો બધો હોલ છે. બાજુમાં ભોજન પ્રસાદ છે. આ ઓફિસ જેવો નાનકડો રૂમ છે. આ પૂજ્ય લાલ બાપુ. આ ગધેથડ આશ્રમ છે અને અત્યારે અહીંયા પ્રસાદનું વિતરણ ચાલુ છે. બધાય હરિભગતો પ્રસાદમાં અહીંયા લાઈનમાં ઊભા છે અને અહીંયા નિઃશુલ્ક પ્રસાદનું વિતરણ છે. બધા હરિભગતો હોય જે કાંઈ આવે અને બધાને બપોરે હરિહર પડાવે અને જાય બધા લાઈનમાં ઊભા છે. અને તમને બતાવ્યું ઝલક જરાક. આ લોકો જાય આ રીતે લાઈનમાં બધાને આટલી બધી આઈટમ પીસાય. બધા હરિભક્તો નિઃશુલ્ક પ્રસાદ કરે છે. જય સિયારામ. હાલ્યા છે આપણે હવે બ્લોગની પૂર્ણાહુતિ થાય છે. હવે આપણે સીધા જાય છે રાવલ રવાના. જય સિયારામ. જય શ્રી રામ. મહાદેવ હર. જય સ્વામિનારાયણ. ગધેથડની આજે મુલાકાત લીધી. સરસ મજાનું ગાયત્રી ધામ લાલ બાપુનો આશ્રમ અને ક્યાંયથી માણસો આવે છે અહીંયા. એવો સરસ મજાનો આશ્રમ છે. બપોરે અહીંયા પ્રસાદનું વિતરણ ચાલુ હોય અને સરસ મજાનો પ્રસાદ લીધો. ભગવાન અહીંયા દર્શન કર્યા અને ખુદ અમને આનંદ આવ્યો. પાછા નવા કોઈ યાત્રા તમને મુલાકાત લેશું, દર્શન કરશું તો ફરી પાછું બ્લોગ બનાવી અને આપને સમક્ષ રજૂ કરશું. જય સિયારામ. જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ.